જો આપણે જોઈએ કે ઘરમાં આપણા મમ્મી પપ્પા અથવા તો બા દાદા કંઈ કામ કરવા માટે ગયા, કંઈ વસ્તુ ઉઠાવવા માટે ગયા અને જો અંગૂઠાના નીચેના ભાગે ઇન્ટેન્સ પેઇન થાય તો એ ફર્સ્ટ સીએમસી જોઈન્ટ આર્થરાઇટિસના કારણે હોઈ શકે. ફર્સ્ટ સીએમસી જોઈન્ટ એ અંગૂઠાને કાંડાના હાડકા સાથે જોડે છે. જેમ જેમ ઉંમર વધે એમ એમાંથી કાર્ટિલેજ ઘસાતી જાય, સાંધો ઘસાતો જાય, ત્યાં દુખાવો થાય, સોજો આવે, વીકનેસ આવે. આખા ડિસીઝને ફર્સ્ટ સીએમસી જોઈન્ટ આર્થરાઇટિસ કહેવાય. કરવાનું શું? જ્યારે પણ આવું થાય ત્યારે આપણે એને રેસ્ટ આપવો જોઈએ, એને એક થમ્બ સ્પ્લિન્ટ આપવું જોઈએ. ત્યાં થોડું શેક કરી શકાય, ગરમ અથવા તો ઠંડો, થોડી મેડિકેશન્સ લઈ શકાય. ખબર કઈ રીતે પડે કે પેઇન છે? તો જ્યારે પણ અંગૂઠાને આપણે નીચેની બાજુ પ્રેસ કરીને આ રીતે ગોળ ગોળ ફેરવીએ અને અંદરથી કર કર એવો અવાજ આવે, એને ગ્રાઇન્ડ ટેસ્ટ કહેવાય. એ જો પોઝિટિવ હોય અને આ ભાગમાં પેઇન થાય તો એ ફર્સ્ટ સીએમસી જોઈન્ટ આર્થરાઇટિસ હોઈ શકે. જો રેસ્ટ અને મેડિકેશન પછી એ ના મટે તો ઘણી વખત ડૉક્ટર તમને સલાહ આપે કે અહીંયા સ્ટીરોઇડનો શોટ લેવો જોઈએ, અને એના પછી પણ જો ના મટે તો પછી ત્યાં સર્જરીની સલાહ આપવામાં આવતી હોય છે. ફર્સ્ટ સીએમસી જોઈન્ટ આર્થરાઇટિસની સર્જરીના બહુ જ સારા રિઝલ્ટ છે, પણ દુર્ઘટના કરતાં દેર ભલી એ રીતે એ ઘસાય એના કરતાં એને ના ઘસાવા દેવું અને અર્લી ટ્રીટમેન્ટ લેવી એ વધારે બેટર વસ્તુ છે. સો જ્યારે પણ આ ભાગમાં કશું પેઇન થાય, તમારા નજીકના ઓર્થોપેડિક ડૉક્ટરનો કન્સલ્ટ કરો. થેન્ક યુ.